વડોદરામાં પૌરાણિક કથાઓ અને આસ્થાનું પ્રતીક એવું હરણીનું મોટનાથ મહાદેવ મંદિર. સંસ્કારી નગરી વડોદરાના હરણી વિસ્તારમાં આવેલું મોટનાથ મહાદેવ મંદિર નગરના નવનાથ મંદિરો પૈકીનું ચોથું અને અત્યંત મહત્વપૂર્ણ આસ્થાધામ છે. નગરના રક્ષક દેવ તરીકે પૂજાતા આ મંદિરનો ઇતિહાસ અને લોકમાન્યતાઓ સદીઓ જૂની ધાર્મિક પરંપરાઓ સાથે જોડાયેલી છે. પૌરાણિક વાયકા મુજબ મહર્ષિ વિશ્વામિત્રે પોતાની તપસ્યા દરમિયાન આ શિવલિંગની સ્થાપના કરી હતી. અન્ય એક માન્યતા અનુસાર વનવાસ દરમિયાન ભગવાન શ્રી રામ, સીતાજી અને લક્ષ્મણજીએ અહીં રોકાણ કર્યું હતું અને નિત્ય શિવપૂજાના નિયમ પાલન અર્થે શ્રી રામે શિવલિંગની સ્થાપના કરી હતી. કેટલીક માન્યતાઓ મુજબ આ શિવલિંગ સ્વયંભૂ છે અને પાંડવોએ પણ અહીં પૂજા અર્ચના કરી હતી. પ્રાચીન સમયમાં હિરણ્યવન તરીકે ઓળખાતો આ વિસ્તાર સમય જતાં હરણી તરીકે પ્રખ્યાત થયો. લગભગ 600 વર્ષ જૂના આ મંદિરનો 19મી સદીમાં ગાયકવાડ રાજવીઓ દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. આ મંદિર ભક્તોની મનોકામના પૂર્ણ કરવા અને નિસંતાન દંપતીઓને સંતાન સુખ આપવા માટે વિશેષ શ્રદ્ધા કેન્દ્ર મનાય છે. શ્રી શિવપુરાણ કે સ્કંદ પુરાણમાં સીધો નામોલ્લેખ ન હોવા છતાં સ્થાનિક પરંપરાઓ અને લોકવાયકાઓના બળે આ મંદિરની દિવ્યતા અકબંધ છે. ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ ઉમટે છે અને હર હર મહાદેવના નાદથી સમગ્ર પરિસર ભક્તિમય બની જાય છે. આજે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. આજે પ્રથમ દિવસ છે. શ્રાવણ મહિનામાં લોકો વડોદરા શહેરમાંથી આવે છે. સવારમાં 5 વાગ્યાથી ચાલુ થઈ જાય છે. ભાવિક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા સવારે દૂધ, પાણી, જળાભિષેક ભગવાનને કરે છે, બીલીપત્ર ચડાવે છે અને એમની મનોકામના પૂર્ણ કરે છે. અને નવનાથમાં મોટનાથ મહાદેવ પ્રથમ નાથ છે, તેથી મોટનાથ નામ છે. બીજું કે આ મંદિરનો ઇતિહાસમાં આ મંદિરની કોઈ સ્થાપના કરી નથી. ભગવાન આપોઆપ પ્રકટ થયેલા છે. મોટનાથ મહાદેવ સ્વયંભૂ છે. આ લિંગ એની કોઈ સ્થાપના નથી. વર્ષો પુરાણું છે અને ઘણા વર્ષોથી બાપ દાદા અમારી પેઢીઓથી પહેલાં અહીંયા અખાડા હતા અને સાધુ સંતો અખાડા હતા. પછી અમારી લોકો એ થયા અને એમાંથી પછી મોટનાથ મહાદેવની એ કરવામાં આવ્યું અને ભગવાન એમનું એ કરે છે. હર હર મહાદેવ. આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે અને જોઈ શકો છો વડોદરા સ્થિત હરણી મોટનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તોની ભીડ સવારથી જ ઉમટી પડી છે. જે રીતના ભક્તો પોતે દૂધ, દહીં, પાણી અને અબીલ ગુલાલ સાથે સાથે બીલીપત્ર મહાદેવને ચડાવે છે. મોટનાથ મહાદેવનું એક અનોખું સ્થાન છે. વડોદરા શહેર નવનાથની નગરીમાં મોટનાથ મહાદેવ સૌથી મોટા મહાદેવ છે. સાથે અહીંયા પાંડવો પણ પૂજા કરવા આવ્યા હતા. અને જે રીતના વડોદરા શહેરના હરણી વિસ્તારમાં અનેક મંદિરોનું સ્થાપત્ય છે. વડોદરા શહેર સંસ્કારી નગરી, નવનાથની નગરી, ઐતિહાસિક નગરી અને જે રીતના આજે મોટનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભીડ જે રીતના થઈ છે તે તમામ મંદિરોમાં પણ આજે ભીડ થઈ છે. સાથે આ મોટનાથ મહાદેવ મંદિરે 7 સોમવાર ભરવાથી જે પણ મનોકામના પોતે રાખી હોય છે અહીંયા પૂર્ણ થાય છે. અને વધુમાં વધુ જે રીતના ભક્તો અહીંયા આજે આવી રહ્યા છે, સૌને હર હર મહાદેવ.